જય સ્વામિનારાયણ। અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે દક્ષિણ ભારતની યાત્રા બાદ ઉત્તર ભારતની યાત્રા અમે કરી રહ્યા છીએ ત્યારે તારીખ 2/6/2025ના રોજ અમે મિશ્રીખ નામનું જે તીર્થક્ષેત્ર ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, જે નૈમિષારણ્યથી થોડે જ દૂર આવેલું છે। તો મિશ્રીખની અંદર દધીચી મુનિ એનો ખૂબ સુંદર આશ્રમ આવેલો છે। અત્યારે તો અહીંયા નયનરમ્ય મંદિર એના દર્શન થઈ રહ્યા છે। થોડા વર્ષ પહેલાં હું વારંવાર વિડીયોની અંદર પણ કહેતી આવું છું કે સમયાંતરે તમામ તીર્થક્ષેત્રની અંદર રિનોવેશન કહેતા વિકાસ થતો જોવામાં આવે છે। તો આ છે દધીચી મહર્ષિનો આશ્રમ, કે જે દધીચી મુનિથી કોઈ પણ વ્યક્તિ અજાણ નથી કે જે દધીચી મુનિ એના પીઠના હાડકાના ભાગથી કહેતા બરડાના હાડકાથી ઇન્દ્ર મહારાજાએ વજ્ર બનાવેલું, અને જે વજ્ર દ્વારા વૃત્રાસુર રાક્ષસ એનો નાશ કરવામાં આવેલો હતો। તમે જોઈ શકો છો કે ઇન્દ્ર મહારાજ હતા એની આગળના ભાગમાં એ વજ્ર હતું। આ એક પછી એક નામ સહિત તમે દર્શન કરતા આવશો, કેમકે દધીચી મુનિ છે એના આશ્રમની બાજુમાં જ એમના પુત્ર એમનું મંદિર આવેલું છે, એમના પત્ની એનું મંદિર આવેલું છે। તમે શિવલિંગ જોઈ શકો છો। આ દધીચી મહર્ષિના પુત્ર પીપલાદ મહર્ષિ એના મંદિરના તમે દર્શન કરી રહ્યા છો। આ છે પીપલાદ મુનિ એના મૂર્તિ। હવે તમે એમના પત્ની સુવર્ચા એના પણ દર્શન કરી શકો છો, કે જે બેનને હાથ જોડી અને દધીચી મહર્ષિની સેવામાં જાણે હોય। આ તમે જે દર્શન કરી રહ્યા છો તે ઇન્દ્ર મહારાજા દધીચી મુનિની પાસે અસ્થિ માગવા માટે આવે છે, કહેતા પીઠનો ભાગ બરડાનો ભાગ એ માગવા માટે આવે છે। અને સહર્ષ દધીચી મુનિ ઇન્દ્ર મહારાજાને એ પોતાના બરડાનો ભાગ આપી રહ્યા છે। હવે દધીચી મહર્ષિના પિતા એવા અથર્વા એ મુનિના તમે દર્શન કરી શકો છો। આ તમામ જે મંદિરો છે એ દધીચી મુનિના આશ્રમની આજુબાજુમાં જ નાના નાના મંદિરોમાં કરવામાં આવ્યા છે। પહેલાં તો નાની નાની પર્ણકુટીઓ હતી ઘાસથી બાંધેલી। આ દધીચી કુંડ છે મંદિરની બહારના ભાગમાં જ ખૂબ વિશાળ મોટો આ કુંડ આવેલો છે। સરસ મજાના નયનરમ્ય એના પગથિયાઓ બાંધવામાં આવ્યા છે, જેથી કરી અને દર્શનાર્થીઓ સહેલાઈથી સહજ રીતે એમાં સ્નાન કરી શકે। કિનારા ઉપર જ સરસ મજાના દધીચી મુનિ એના મૂર્તિનું ચિત્ર દોરવામાં આવેલું છે। એક બાજુ ચિત્રમાં ઇન્દ્ર મહારાજા એ દધીચી મહર્ષિની પાસે બે હાથ જોડી વિનંતી કરી અને હાડકાનું દાન માગી રહ્યા છે, એ દ્રશ્ય પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી ત્યાંથી દૂર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર બમરોલી, ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। પરંતુ અહીંયા વિચાર આવે બમરોલીના દર્શન કરતાં કરતાં આપણે થોડા દધીચી મુનિના જે જીવન કાળ એમાં જઈશું કે શા માટે એના બરડાના ભાગનો ઉપયોગ કરવામાં આવ્યો વજ્ર બનાવવામાં। તો ત્યાં અમને પહેલી વાર અમે ગયા ત્યારે બતાવવામાં આવ્યું કે દધીચી મહર્ષિની પાસે જ્યારે અહીંયા એક પર્ણકુટી બાંધી અને અહીંયા રહેતા હતા, એ વખતે દેવો દાનવો એની સંપત્તિ નાશ થવાથી દેવોની સંપત્તિ દાનવો જૂટવી ગયા, અને દેવો એ અસહાય બન્યા હોવાથી પોતાના શસ્ત્રો લઈ અને નાસી છૂટ્યા। પોતાના શસ્ત્રની સલામતી નહીં હોવાથી એમણે વિચાર્યું કે દધીચી મહર્ષિની પાસે આ શસ્ત્રને મૂકી દઈએ અને આપણે ક્યાંક છુપાઈ જઈએ। દધીચી મહર્ષિ એની પાસે શસ્ત્ર મૂકી અને તમામ દેવોએ ભલામણ કરી કે અમે જ્યાં સુધી અમારી સંપત્તિ પાછી ન મળે ને પાછા ન આવીએ ત્યાં સુધી થાપણ તરીકે અમે તમને આપીએ છીએ। ત્યારે દધીચી મહર્ષિ એણે શસ્ત્ર પોતાની ઝૂંપડીમાં જ રાખ્યા અને પોતે ધ્યાન મગ્ન બની ગયા। દેવો એ પાતાળની અંદર છુપાઈ ગયા, પરંતુ વિચાર એ આવ્યો કે પહેલાં મૃગલાવાળી થઈ દધીચી મુનિને જો આંખ બંધ કરે તો ભગવાનના ધ્યાનને બદલે પહેલાં શસ્ત્ર દેખાય કે દેવોના શસ્ત્ર દાનવો આવીને લઈ જશે, તો મારા ઉપર એને વિશ્વાસ મૂક્યો છે। એટલે દધીચી મુનિએ તમામ શસ્ત્ર એને પોતાની યોગ શક્તિ દ્વારા એમાં રહેલી જે શક્તિ એને જળની અંદર ઉતારી અને પોતે એ જળનું પાન કરી ગયેલા, અને તમામ શક્તિ પોતાના બરડામાં રહેલું જે હાડકું એની અંદર ઉતરેલી। અને ત્યાંના પૂજારીનું કહેવાનું એમ હતું કે એટલા માટે એના બરડાનું જે હાડકું કહેતા અસ્થિ છે એ અસ્થિ એને વજ્ર બનાવવામાં આવ્યું, અને જેના થકી વૃત્રાસુર એનો નાશ થયો। કેમ કે ઋષિમુનિઓ તો અનેક હતા,
તો દધીચી મહર્ષિને જ કેમ પસંદ કર્યા? તો આવો જ્યારે અમારો પ્રશ્ન હતો ત્યારે એ પૂજારી આ રીતે વાત કરેલી કે દેવોની જે આ શસ્ત્ર હતા અને એની શક્તિ એ દધીચી મહર્ષિએ યોગ શક્તિ દ્વારા પોતામાં ઉતારી હતી. તો એવો દધીચી મુનિનો આશ્રમ બાદ અમે બમરોલી શિખરબદ્ધ મંદિર આપણું છે અને એ મંદિરના દર્શન કરતાં તો તમને આનંદ તો થશે. રાધાકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજના દર્શન અને એની સાથે આ આખો એ વિસ્તાર મોરથી છવાયેલો વિસ્તાર છે. લીલીછમ ઘાટી ઝાડી ચારે બાજુ આવેલી છે અને તમે જોઈ શકો છો કેટલા મોરલાઓ ત્યાં કળાઈ કરતા હતા. કેટલી ઢેલો તમે જોઈ શકો છો વિડીયાની અંદર કે જાણે ગામની અંદર વસતી હોય એટલા મોરલા હોય એવા. અમે સવારનો પ્રાતઃ સમય હતો અને ગામના લોકો જે મંદિરને દર્શન કરવા માટે આવે એ લોકો આ પતરા ઉપર ચણ ફેંકતા હતા અને સેજે આ મોર એ ચણે છે. તો અતિ આનંદ આવી ગયો, કેમ કે આપણા દેશની અંદર એક મોર જોવા મળે તો પણ આપણે પાછળ પડતા હોઈએ, તો અહીંયા તો જ્યાં જુઓ નજર નાખો ત્યાં કેટલા મોરથી આ વિસ્તાર એ છવાયેલો છે. કેટલાય મોરલાઓ કળાઈ કરતા હતા. સરસ મજાના નયનરમ્ય દર્શન થતા હતા. તમે આ મંદિર એનો પરિસર જોઈ શકો છો અને તમામ બહેનો એને બિસ્તરા પોટલા વીકતા પણ જોઈ શકો છો, કેમ કે આ મંદિરની અંદર આવક ઘણી ઓછી છે એવું અહીંયા જ્યારે આવીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ. એટલે કોઈ માતાજી માટે સાડી લાવ્યા હતા તો કોઈ અન્ય વસ્તુઓ લાવ્યા હતા એ પોતપોતાના થેલામાંથી લાવી અને અહીંયા અર્પણ કરી રહ્યા છે. અહીંયા સંતો રહેતા હોવાથી અહીંયાના ગ્રામવાસીઓ એને પણ સત્સંગનું ખૂબ જાણે પોષણ મળતું હોય તો સવારમાં મંગળા કરવા માટે અહીંયાના ગામના લોકો ઘણા આવે છે અને સેવા ભાવના પણ વધારે ધરાવતા હોય એવું અમે દ્રશ્ય જોયું. કેમ કે ત્યાંના બહેનો ઘૂંઘટનો રિવાજ હોવાથી લાજ કાઢીને સવારમાં સંજવારી કાઢી અને પોતા મારતા હતા. સરસ મજાની મંદિરની અંદર સેવા કરી રહ્યા હતા. હવે તમે દર્શનાર્થીઓ એકત્રિત થઈ અને અરસપરસ કોઈ વાતો કરી રહ્યા છે, કોઈ ગમ્મત કરી રહ્યા છે, એ દ્રશ્યો તમે જોઈ શકો છો. કેમ કે જે બહેનોની આગળ વિડીયો શૂટિંગ ફેરવવામાં આવે એટલે એકદમ વ્યવસ્થિત બેસવા માંડે, પરંતુ જ્યારે વિડીયો લેવાનો હોય અને તમે સુસજ્જ સરખી રીતે બેસી જાઓ એ તો બરાબર જ હોય, પરંતુ ઓચિંતા જ્યારે લેવામાં આવે ત્યારે પોતપોતાને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે બેઠા હતા અને કઈ રીતે ઊભા હતા. તો હવે સવારે નીકળવાના વખતે બધા જ પોતપોતાનો સામાન લઈ અને ગાડીની અંદર ગોઠવી રહ્યા છે. કોઈ સેવા કરી રહ્યા છે, કોઈ સંજવારી કચરા પોતા કરી રહ્યા છે અને તમામ બહેનોને સેવાનો લાભ મળ્યો હોવાથી એથી આનંદિત થઈ. તમે જો ગ્રામવાસીઓના છોકરાઓ આજુબાજુમાં રહેનારા કેટલા બિચારા ત્યાં આવી પહોંચ્યા હતા. તો યાત્રાર્થીઓ પણ કરણના બહેનો કહી શકાય કે દિલના દિલાવર એવા ગામમાંથી ચોકલેટના ડબ્બાઓ, બિસ્કીટો દુકાનોમાંથી ખરીદી અને જેટલા છોકરાઓ બેઠા છે એ છોકરાઓ પણ એટલા બધા શાંત હતા કે આપમેળે આપણને આપવાનું મન થાય. એ બધાને બિસ્કીટો અને ચોકલેટો આપી અને ઘણા ખુશ કરી દીધા. અને હવે તમે જે ચણારવીરના દર્શન કરી રહ્યા છો એ ચણારવીન જ્યાં પધરાવવામાં આવ્યા છે ત્યાં પથ્થરની શિલા છે અને એ શિલા ઉપર આપણા આદિ આચાર્ય અમદાવાદ દેશના પીઠાધીશ્વર સૌપ્રથમ આચાર્ય જેને કહી શકાય કે મહારાજે જેણે આ સંપ્રદાયની ગાદી સોંપી હતી એ આચાર્ય મહારાજ એ પથ્થરની શિલા ઉપર બેઠેલા અને આચાર્ય મહારાજે ત્યાં ગ્રામવાસીઓ એને વચન આપેલું કે દૂધની ધારાવળી આખા ગામની ફરતી કરેલીને વચન આપેલું કે આ ગામની અંદર કોઈ પણ જીવજંતુ કે કોઈ પણ મનુષ્ય એ દેહ છોડશે એને પરમાત્માના ધામની કહેતા અક્ષરધામની પ્રાપ્તિ થશે. એવું આ બમરોલી ગામ, ત્યાં લગભગ બહુ ઓછા લોકો જતા હોય છે અને ત્યાં પછી અતિ મહત્ત્વનું ને લગભગ બહુ ઓછા લોકો મારા માન્યતા પ્રમાણે ગયા હશે એવું કુંતલપુર ગામ, ત્યાં અમે દર્શન કરવા માટે ગયા છીએ. કુંતલપુર ગામથી દૂર આ સ્થળ આવેલું છે કે જ્યાં દાનવીર કર્ણ મહારાજા એનો જન્મ સ્થાન આ જગ્યાએ ગણી શકાય. કુંતાજીને જ્યારે દુર્વાસા મુનિએ 5 મંત્ર આપ્યા અને આ તમે જોઈ શકો છો કે કુંતાજીના મૂર્તિ છે, મંદિરની અંદર બિરાજમાન છે. તો બાલ્યાવસ્થાની અંદર શંકા કુશંકા થતાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કુંતાજીને એમાં થયું કે હકીકતમાં મંત્ર સાચો હશે અને સૂર્યનારાયણ એમનું આરાધન કર્યું. અને એ વખતે સૂર્યનારાયણ, અહીંયા તમે રામ, લક્ષ્મણ અને જાનકીજી એમના દર્શન કરી રહ્યા છો મંદિરની અંદર.
સૂર્યનારાયણ દેવ એમને કવચ અને કુંડળ સહિત સરસ મજાના અતિ તેજસ્વી બાળક એ કુંતાજીના હાથમાં જ્યારે આપ્યા, એ દાનવીર કર્ણ છે, જે ઘડિયાળની બાજુમાં ફોટો બતાવવામાં આવ્યો. અહીંયા સૂર્યનારાયણ દેવ એ રથની અંદર બિરાજમાન છે. સપ્તમુખવાળા રથ ઉપર સૂર્યનારાયણ દેવ બિરાજમાન છે. નીચે ટેકરો આ મંદિર ઉપર ચઢાણ ઉપર આવેલું છે. નીચે તમે જે નદીના દર્શન કરી રહ્યા છો એ આસન નદી છે એનું નામ. તો કુંતાજીને જ્યારે કવચ કુંડળ સહિત એ બાળક આપવામાં આવ્યું અને ત્યારે પોતાની કુંવારી અવસ્થા હોવાથી આપણે સૌ કોઈ જાણીએ કે કુંતાજી એ જગતના ડરથી સરસ મજાના ટોપલાની અંદર જે નદીની અંદર એ ટોપલાને વહેવડાવવામાં આવ્યો, કહેતા મૂકી દેવામાં આવ્યો, એ જ આસન નદીનો કિનારો. અને જ્યાં તમે બહેનો સ્નાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો કે કેમ કે કિનારો ઘણો ઊંચો હતો અને પાણી ઘણું નીચું હતું, છતાં પણ તમામે ગંગા દશેરા હોવાથી સ્નાન કર્યું. તો આ જ જગ્યાએ કુંતાજીએ કર્ણ છે એને વહેતા મૂકી દીધા હતા. અને એ દાનવીર કર્ણની જન્મભૂમિ એટલે કુંતલપુર ગામ, જ્યાં કુંતાજી એમણે કર્ણને અહીંયા મૂક્યા હતા. અને આજે પણ ત્યાં સૂર્યનારાયણ ભગવાન એનું મંદિર આવેલું છે. એવા કુંતલપુર ગામ, એના દર્શન કરી અમે હવે આગળ જઈ રહ્યા છીએ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.